હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય કુતૂહલ એટલે કે વિજ્ઞાનમાં પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 12નું સંપૂર્ણ સોલ્યુશન। એ પહેલાં જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો વાત કરીશું પ્રયોગ 12, જેનો હેતુ છે કે બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું। તો આ પ્રયોગ કરવા માટે આપણે સાધન જોઈશે, જેમ કે ચાઇના ડીશ, તારની જાળી, ત્રિપાઈ, બંસલ બર્નર। ત્યારબાદ પદાર્થની અંદર મીઠાનું દ્રાવણ જોઈશે। અહીંયા જે આકૃતિ આપેલી છે એ જ મુજબની આકૃતિ તમારે બાજુમાં પેન્સિલ વડે દોરવાની છે। આ પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે કરવાનો છે તો એની સૌપ્રથમ આપણે પદ્ધતિ જોઈ લઈએ। તો સૌપ્રથમ એક ચાઇના ડીશ લેવાની, ત્યારબાદ ચાઇના ડીશમાં આપેલ મીઠાનું દ્રાવણ લો। ચાઇના ડીશને ત્રિપાઈ ઉપર મૂકેલી તારની જાળી પર મૂકો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાકીના સાધનોની ગોઠવણી કરો। દ્રાવણને ગરમ કરો અને ઉકળવા દો। દ્રાવણમાંના પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થાય ત્યાં સુધી દ્રાવણને ઉકાળો। ચાઇના ડીશને ઠંડી થવા દો। ચાઇના ડીશમાં રહેલ અવશેષનું અવલોકન કરો અને તમારી આંગળી વડે સ્પર્શ કરીને તે મીઠું છે કે નહીં તેની તમારે ખાતરી કરવાની છે। તો આ પ્રયોગ પરથી આપણે અવલોકન કરી શકીએ કે ચાઇના ડીશમાં પાણી અદૃશ્ય થતાં મીઠાના અવશેષો જોવા મળે છે। આ પ્રયોગ પરથી આપણે નિર્ણય તારી શકીએ કે પાણીના બાષ્પીભવન દ્વારા મીઠું પરત મેળવી શકાય છે। પ્રયોગ નંબર 12 અને એમાંય જ્ઞાન ચકાસણી આધારિત આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ આવશે વીણવું પદ્ધતિ। બીજું કે અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો એ આવશે ઉપનવું નામની પદ્ધતિ। ત્રીજું છે કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો એ પદ્ધતિનું નામ આવશે બાષ્પીભવન। ચોથું છે કે કણસલામાંથી અનાજ છૂટું પાડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો એ આવશે છડવું। પાંચમું છે કે અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તો એ સાધનનું નામ આવશે સુપડું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી છૂટી પાડવા ખાલી જગ્યા પદ્ધતિ વપરાય? તો એની અંદર આવશે ગાળણ પદ્ધતિ। બીજું છે કે દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ છૂટો પાડવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય? તો એ આવશે બાષ્પીભવન પદ્ધતિ। ત્રીજું છે કે ડોહળા પાણીમાં આલંબિત કણોને પાત્રના તળિયે ઠરવા દેવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે? તો એ આવશે ઠારણ પદ્ધતિ। પ્રશ્ન નંબર 3 કે વ્યાખ્યા આપો। તો પહેલી આપણે બાષ્પીભવનની વ્યાખ્યા આપવાની છે કે પ્રવાહીની તેના વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે। બીજી વ્યાખ્યા છે ઘનીભવનની। તો વાયુ સ્વરૂપના પદાર્થની તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઘનીભવન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય કુતૂહલ એટલે કે વિજ્ઞાન પ્રયોગ પોથીમાંથી પ્રયોગ 12નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। જય હિન્દ, જય ભારત।